નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 જેનું નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો, વિષય બતાવશે, વિષય પસંદ કરશો, પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. એક્ટિવિટી 1, રીડ ધ પોએમ મોર્નિંગ સોંગ એન્ડ આન્સર વોટ ધીઝ એનિમલ સેઝ ઇન ધ મોર્નિંગ. તો બર્ડ સેઝ chirp chirp, dog says bow bow, cats says meow meow, ducks says quack quack અને crow says cow cow. ત્યાર પછી બીજું, can you guess who says this? Find the animals yourself. cow તો moo, horse તો neigh, lion તો roar, sheep બા અને ડોંકી હી હો. ત્યાર પછી સી ની અંદર, મેક અ પોએમ યુઝિંગ ધીસ ડિટેલ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે પોએમ છે તે આપણે આગળ વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પોએમ છે તે લખેલી છે, તમે અહીંથી જોઈ શકો છો. જે ઉદાહરણ આપેલું છે તેની જગ્યાએ માત્ર આપણે શબ્દો બદલવાના છે અને આપણી પોએમ છે તે તૈયાર થતી જશે. જેના માટે તમારે અલગ અલગ શબ્દો છે તેનો ઉપયોગ કરી અને પોએમ છે તેને આગળ વધારવાની છે. ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. જેમાં પહેલું વાક્ય છે તે ફોલ્સ આવશે, બીજું ટ્રુ આવશે, ત્રીજું પણ ટ્રુ આવશે, ચોથું ફોલ્સ આવશે અને પાંચમું ટ્રુ આવશે. ત્યાર પછી મેચ ધ એપ્રોપ્રિએટ પેર એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. તો અહીં જોડકા જોડી અને આપણે વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય થશે, બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી, રેબિટ્સ વેર ફાસ્ટ, સ્ક્વિરલ્સ વેર એક્સલન્ટ ક્લાઇમ્બર્સ એન્ડ બીઝ વેર હાર્ડ વર્કિંગ. ત્યાર પછી સેક્શન સી ની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આપવાના છે, જેમાં સ્મોલનું થશે બિગ, બર્ડનું થશે એનિમલ, અનવાઇઝનું થશે વાઇઝ, ન્યૂનું થશે ઓલ્ડ, કોમનનું થશે રેર, સ્લોનું થશે ફાસ્ટ, નાઇટનું થશે ડે અને વીકનેસનું થશે સ્ટ્રેન્થ. ત્યાર પછી રીડ ધ સ્ટોરી એવરીવન ઇઝ યુનિક એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. જેમાં પહેલું, વેર ડીડ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી લીવ. તો જવાબ આવશે સી, ઇન અ બિગ ફોરેસ્ટ. ત્યાર પછી બીજું, વોટ ડીડ ઈચ એનિમલ ઇન ધ ફોરેસ્ટ હેવ. તો જવાબ આવશે બી, ઇટ્સ ઓન યુનિક એબિલિટી. ત્રીજું, હું વોચડ ઓવર ધ ફોરેસ્ટ ઇન ધ સ્ટોરી. તો જવાબ આવશે બી, અ વાઇઝ ઓલ્ડ બનિયાન ટ્રી. ત્રીજું, વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ ડુઈંગ વન ડે. તો જવાબ આવશે સી, કમ્પેરિંગ થિમસેલ્વ્સ ટુ વન અનધર. ત્યાર પછી પાંચમામાં આવશે, વોટ કુડ બી બર્ડ્સ ડુ બ્યુટીફુલી. તો જવાબ આવશે સી, સિંગ બ્યુટીફુલી.
ત્યાર પછી ઈ આન્સર ધ ક્વેશ્ચન. પેલો, હુ કેન કુક વેલ ઇન યોર ફેમિલી? તો માય મધર કેન કુક વેરી વેલ ઇન માય ફેમિલી. બીજું, હુ કેન વોક ફાસ્ટ ઇન યોર ફેમિલી? તો માય એલ્ડર બ્રધર કેન વોક ફાસ્ટ ઇન માય ફેમિલી. ત્રીજું, હુ હેઝ ગુડ હેન્ડરાઇટિંગ ઇન યોર ફેમિલી? તો માય સિસ્ટર હેઝ ગુડ હેન્ડરાઇટિંગ ઇન માય ફેમિલી. ચોથું, હુ કેન સિંગ બ્યુટીફુલી ઇન યોર ફેમિલી? તો માય અંકલ કેન સિંગ બ્યુટીફુલી ઇન માય ફેમિલી. પાંચમું, હુ ટોક્સ ટુ મચ ઇન યોર ફેમિલી? તો માય લિટલ કઝિન ટોક્સ ટુ મચ ઇન માય ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા પરિવારને ધ્યાનમાં રાખીને પણ જવાબો આપી શકો છો. ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. જેમાં મેલ હોર્નબિલ locks herself in within the tree cavity, તો it's false. Hornbill is tropical bird, તો it's true. Male hornbill flies in search of food, true. Male hornbill comes very fast, very fat, તો it's false. And female hornbills cover the whole, તો it's true. ત્યાર પછી બી, હુ સેડ ધીસ? પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ, તો ક્વીન બી. બીજું, લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, ક્વીન બી. આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી, બબુલ ટ્રી. યુ કેન લીવ ઇન મી, મેંગો ટ્રી. અને ધ બીઝ વિલ સ્ટિંગ અસ, વુડકટર. ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, હાઉ વોઝ ધ મેંગો ટ્રી? તો ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. બીજું, હુ ગોટ એંગ્રી? તો ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી. ત્રીજું, વોટ ડીડ ધ વુડકટર વોન્ટ ટુ કટ? તો ધ વુડકટર્સ વોન્ટેડ ટુ કટ ધ મેંગો ટ્રી. ચોથું, વેર ડીડ ધ બીઝ બિલ્ટ ધેર હાઇવ? તો ધ બીઝ બિલ્ટ ધેર હાઇવ ઇન ધ મેંગો ટ્રી. પાંચમું, વોટ ડીડ ધ બીઝ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી? તો યસ, ધ બીઝ પ્રોટેક્ટેડ ધ બબુલ ટ્રી. ત્યાર પછી એક્ટિવિટી 4, સ્ટડી ધ બસ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો ચાલો બસ ટિકિટના આધારે પ્રશ્નોના જવાબો આપીએ. જેમાં પહેલું, વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ બસ ટિકિટ. બીજું, ડીડ હી ટ્રાવેલ in August 2012? તો no, the travel date on the ticket is 12 May 2012. ત્રીજું, how many people were there? તો there are 2 people. ચોથું, is the distance between Modasa and Himmatnagar 48 kilometers? તો yes, the ticket mentioned the total distance as 48 kilometers. What is the ticket number? So the ticket number is 022313. ત્યાર પછી read the paragraph and can you make a bus ticket for Arjun Bhai here? Try it. તો આ પ્રકારે આપણે બસ ટિકિટ છે તે બનાવીશું. જેમાં અહેમદાબાદ ડેપો નંબર 1, તારીખ છે 13/5/2024, 8:30 વાગ્યે ગુર્જર નગરી ZJ 18 AB 1234 અહેમદાબાદ ટુ ગાંધીનગર. ટોટલ ડિસ્ટન્સ 24 કિલોમીટર્સ. ફૂલ ટિકિટ 30 રૂપીઝ. ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ કેપ સેલર સ્ટોરી. ટોપીવાળો ફેરિયો તેની વાર્તા વાંચી અને વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાના છે. તો ચાલો આપણે વાક્ય વાંચી અને તેને ફરીથી ગોઠવીએ. તો આ પ્રકારે ગોઠવાશે. અ કેપ સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ અ જંગલ. ફીલિંગ ટાયર્ડ હી ફેલ્ટ asleep under a tree. The monkeys in the tree came down and took the caps from his basket. The monkeys put on the caps. When the cap seller woke up, he saw that his bag was empty. The cap seller had an idea. The cap seller threw his own cap down to the ground.
ધ monkeys also threw their caps down. The cap seller collected the caps and went on his way. આ પ્રકારે આપણે વાક્યોને ક્રમમાં ગોઠવી અને લખીશું. ત્યાર પછી look at the picture and write a paragraph about it. તો આ ચિત્રને આધારે આપણે ફકરો લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફકરો છે તે અહીં લખેલો છે, તમે અહીંથી જોઈ અને તે ફકરો સારા અક્ષરે લખી શકશો. ત્યાર પછી એક્ટિવિટી 6, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ અબાઉટ યુ એન્ડ યોર ફ્રેન્ડ. તો પેલું, આઈ એમ દિવ્યેશ, આઈ કેન ટીચ ઇંગ્લિશ, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. બીજું, હી ઇઝ સાહિલ, હી કેન સિંગ અ સોંગ, હી કેન નોટ સ્વિમ. ત્યાર પછી, વોટ શુડ નંદિની ડુ? હેલ્પ હર વિથ ટીક ઓર ક્રોસ marks. તો read books, tease her friends, તો cross, respect her father, true, help her mom, true, do mischief, false, and eat with dirty hands, તો false. ચાલો હવે તેના આધારે now make sentences using should or should not to shown in example. તેના આધારે આપણે વાક્ય બનાવીએ. તો નંદિની should help her mom, Nandini should respect her father, Nandini should not tease her friends, Nandini should not do mischiefs, and Nandini should not eat with dirty hands. ત્યાર પછી choose the correct option and rewrite the meaningful sentences. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાચા વાક્ય ઉપર રાખેલું છે, બાકીનું ચેકી દીધેલું છે. નીચે વાક્ય ફરીથી લખવાના છે. તો પેલું છે, વી મસ્ટ ફોલો ધ સેફ્ટી રૂલ્સ ઇન ધ લેબોરેટરી. બીજું, વી ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ વિથ વેટ હેન્ડ. ત્રીજું, વી મસ્ટ નોટ બી લેટ ઇન ધ એક્ઝામ. ચોથું, વી મસ્ટ નોટ રાઇડ બાઇક્સ વિધાઉટ હેલ્મેટ્સ. પાંચમું, વી મસ્ટ સબમિટ અવર એસાઇનમેન્ટ બાય ડેડલાઇન. ત્યાર પછી ડી, વોટ વિલ હેપન વેર? હિયર કેન યુ ગેસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મે ઓર મે નોટ. તો ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેન ટુડે. બીજું, સંદીપ ઇઝ હેપી, ઇટ મે બી હિઝ બર્થડે. ત્રીજું, વિકિતા ઇઝ લેટ, સી મે નોટ રીચ ઇન ટાઈમ. ચોથું, ધેર આર નો વ્હીકલ્સ, યુ મે બી લેટ. પાંચમું, ધેર આર ગેસ્ટ્સ એટ નિખિલ્સ હોમ, હી મે નોટ કમ ટુ સ્કૂલ. ત્યાર પછી જોડી બનાવી અને વાક્યો ફરીથી લખવાના છે. જેમાં પેલું, મે આઈ ક્લાઇમ્બ અ હિલ. બીજું, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. ત્રીજું, સરિતા કેન નોટ યુઝ યોર ફોન ઇન ધ ક્લાસરૂમ. વૈભવ મસ્ટ નોટ ઇન્સલ્ટ હિઝ ફાધર ટીચર્સ. અને પાંચમું, યુ કેન નોટ ટેક યોર પેન. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ વિથ ફોલોઈંગ ફંક્શન્સ. તો અહીં વાક્યો છે તે આપેલા છે, તે તમે આ પ્રકારે લખી શકશો. જેમાં એબિલિટી, એડવાઇઝ, આસ્કિંગ ફોર પરમિશન્સ, ગિવિંગ પરમિશન અને ઓબ્લિગેશન. ત્યાર પછી એક્ટિવિટી 7, ઓડ વન આઉટ. જેમાં પહેલામાં આવશે ક્રો, બીજામાં હોર્સ, ત્રીજામાં ડક, ચોથામાં ગ્રીન અને પાંચમામાં આવશે મેંગો. ત્યાર પછી ટ્રાય ટુ મેક સેન્ટેન્સ યુઝિંગ ધીઝ વર્ડ્સ. જેમાં પહેલું વાક્ય થશે, આઈ વોન્ટ ટુ પ્લે ઇન સ્કૂલ. બીજું થશે, મોહન વિલ વર્ક ઇન ધ ઓફિસ. ત્રીજું, they sit in the first bench. ચોથું, Rita likes mango so much. પાંચમું, the birds live in the nest. ત્યાર પછી એક્ટિવિટી 8, look at the example and answer the question. તો પહેલું, it is the bigger than elephant.
તો નો ઇટ ઇઝ નોટ. ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ? તો નો ઇટ ઇઝ નોટ. અને ડઝ ઇટ હેવ ટ્રંક? તો નો ઇટ ડઝ નોટ. બીજું, ઇઝ ઇટ અ સ્મોલર ધેન અ માઉસ? તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેટ એનિમલ? તો યસ ઇટ ઇઝ. અને ડઝ ઇટ હેવ ઓનલી 2 legs? તો નો ઇટ ડઝ નોટ. ત્યાર પછીનું ત્રીજું, ઇઝ ઇટ બિગર ધેન કાઉ? તો નો ઇટ ઇઝ. બીજું, ઇઝ ઇટ અ પેટ એનિમલ? તો યસ ઇટ ઇઝ. અને ડઝ ઇટ હેવ લોંગ ટેલ્સ? તો યસ ઇટ હેઝ. ચોથું, ઇઝ ઇટ અ બિગર ધેન અ ડોગ? તો નો ઇટ ઇઝ નોટ. ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ? તો યસ ઇટ ઇઝ. અને ડઝ ઇટ હેવ ટેલ? તો યસ ઇટ હેઝ. ત્યાર પછીનું વાક્ય આપણને ઉદાહરણમાં આપેલું છે. ત્યાર પછી એક્ટિવિટી નાઉ કમ્પ્લીટ ધ ડાયલોગ, જેમાં રાજ, હે વ્રજ વેર આર યુ ગોઈંગ? વ્રજ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ, વાય આર યુ ગોઈંગ? વ્રજ, ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે. I want to buy a gift for him. Raj, wow, that's great. Let me join you. Vraj, that would be nice. ત્યાર પછી રીડ અલાઉડ આપેલા વાક્યો છે તેને તમારે વાંચવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 નેચર્સ સ્ટ્રેન્થના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.